શહેરમાં ફરી એકવાર શાસ્ત્રીય કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જાવા જઈ રહ્યો છે. અદ્યા સંસ્થા દ્વારા તારીખ 8, 9 અને 10 મે 2026 દરમિયાન સમયોગા એડિશન 2 નામે 3 દિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત ચેન્નાઈથી આવનાર પ્રખ્યાત ભારતનાટ્યમ કલાકાર વિદુષી અંજલિ હરિહરન દ્વારા તારીખ 8 અને 9 મેના રોજ લાયન્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે અભિનય અને મૂવમેન્ટ વિષય પર વિશેષ વર્કશોપ યોજાશે. વર્કશોપ દરમિયાન ભાગ લેનારાઓને ભાવ અભિવ્યક્તિ, સાત્વિક ભાવ, પૌરાણિક પાત્રોની સમજ તથા મૂવમેન્ટ દ્વારા અભિનયની ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવશે. સાથે જ કુમઅવતાર આધારિત નૃત્ય રચના પણ શીખવવામાં આવશે, જેને 10 મેના રોજ મંચ પર રજૂ કરવાની તક મળશે. તારીખ 10 મેના રોજ ટાઉન હોલ ભુજ ખાતે મહોત્સવની વિશેષ પ્રસ્તુતિ યોજાશે, જેમાં ગેસ્ટ આર્ટિસ્ટ, વર્કશોપમાં ભાગ લેનારાઓ તેમજ ભુજના દેવાંશી સોમપુરા અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. સમયોગા મહોત્સવ કચ્છમાં ભારતીય શાસ્ત્રીય કલાઓને વધુ નજીક લાવવા તેમજ કલાકારો, વિદ્યાર્થીઓ અને કલા રસિકો માટે સકારાત્મક અને સર્જનાત્મક સાંસ્કૃતિક માહોલ ઊભો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. નમસ્તે, મારું નામ દેવાંશી સોમપુરા છે. અમે ગયા વર્ષથી સમયોગા કરીને શાસ્ત્રીય ત્રિદિવસીય નૃત્ય મહોત્સવ કરીએ છીએ, જેમાં આપણે નેશનલ, ઇન્ટરનેશનલ ડાન્સ આર્ટિસ્ટને ભુજમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એ અહીંયા આવી અને 2 દિવસ બાળકો માટે વર્કશોપ લે છે અને ત્રીજા દિવસે એમનું પરફોર્મન્સ, જેટલા પણ લોકોએ વર્કશોપમાં પાર્ટિસિપેટ કર્યું હોય એમનું પરફોર્મન્સ તથા મારું અને મારા સ્ટુડન્ટ્સનું પરફોર્મન્સ રાખવામાં આવે છે. આ વખતે તારીખ 8 અને 9 મેના શુક્ર અને શનિવારે લાયન્સ હોલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિદુષી અંજલિ હરિહરન લેશે અને આ વખતે વર્કશોપનો ટોપિક છે મૂવમેન્ટ અને અભિનય. તથા તારીખ 10 મેના ટાઉન હોલ ખાતે પરફોર્મન્સનું આયોજન છે, જેમાં જેટલા પણ બાળકો કે પાર્ટિસિપન્ટ્સ વર્કશોપમાં ભાગ લેશે એમની સર્ટિફિકેટ સેરેમની થશે, નાનકડું પરફોર્મન્સ હશે અને આ સિવાય અંજલિ તથા મારું અને મારા સ્ટુડન્ટ્સનું એક નાનકડું શોકેસ હશે.